ગુડ મોર્નિંગ બાળકો. આજે આપણે વાલા અસાઇનમેન્ટ 2021 પેપર નંબર 6 સેક્શન એ વિશે વાત કરવાના છે. તો ચાલો આપણે સેક્શનની શરૂઆત કરીએ. તમે જોઈ શકો છો ફકરો આપેલો છે, હું સમજાઈ રહી છું ફકરો. ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ ઇન અ હોમ ઇકોનોમિક ઓર ગાર્ડનિંગ, children care or the art, and for the woman to get help managing family conflicts, legal dispute and professional problem. મતલબ લાઇબ્રેરીએ પોતાના ખંડ ખુલ્લા કર્યા ફિલ્મ પ્રદર્શન માટે, કાર્યાલયો માટે જેમાં ઘરના વ્યવસ્થાપન અને ગાર્ડનિંગ એટલે બગાયતી માટે, બાળકોની દેખરેખ રાખવી, કલાઓ માટે અને વુમન એટલે સ્ત્રીઓના મેનેજિંગ એટલે ધ્યાન રાખવામાં ફેમિલી કુટુંબિક સમસ્યાઓ, કાયદાકીય સમસ્યાઓ અને પ્રોફેશનલ એટલે પર્સનલ એટલે ધંધાકીય જે સમસ્યાઓ છે એને પણ. The secretary of the library point out that through the reading, women would realize their own strength and force a unity. મતલબ સેક્રેટરીને એવું લાગતું હતું કે જો આપણે મહિલાઓને વાંચન એટલે પોઈન્ટ આઉટ એટલે એનું ધ્યાન દોરવું, કે જો મહિલાઓનું ધ્યાન દોરશે કે તેઓ વાંચશે તો એમને અનુભવ થશે તેમની તાકાત અને તેમની એકતા તરફ એમનું ધ્યાન જશે એમ અહીંયા એવું કહે છે. વોટ ડીડ ધ સેક્રેટરી પોઈન્ટ આઉટ, શેના પર પોઈન્ટ આઉટ કરે છે બાળકો? જો પોઈન્ટ આઉટ, સેક્રેટરી પોઈન્ટ આઉટ, અને અહીંયા ડીડ છે, ડીડ છે એટલે અહીંયા પોઈન્ટનું થશે પોઈન્ટેડ. તો જો સેક્રેટરી પોઈન્ટેડ જો આવ્યો છે પોઈન્ટ આઉટ મળી ગયો. તો આપણે લખીશું ધ સેક્રેટરી pointed out that through the reading women would realize their strength and force a unity. હવે બીજો પ્રશ્ન છે, how does a library help the woman? વુમનને કેવી રીતે મદદ કરશે? હવે હેલ્પ વુમન, અને અહીંયા બાળકો અહીંયા ડઝ છે એટલે અહીંયા એચની બાજુમાં આપણે હેલ્પ્સ લખીશું. તો જવાબ શરૂ કરીશું અને શું મદદ કરે છે જુઓ તો અહીં. ઓકે, આ રહ્યું હેલ્પ in managing family conflicts, legal disputes and professional problem. તો લખવાનું the library helps women શેમાં? ટુ અહીંયા કીધું છે અહીંયા આગળ helps to managing family conflicts, legal disputes and professional problem. તો બંને જવાબ જો તમે બાળકો લખીને તૈયાર કરેલા છે તમે જોઈ શકો છો. The secretary point out that through the reading women would realize their own strength and the force unity. અને બીજો જવાબ છે the library help women to manage family conflicts, legal disputes and professional problems. હવે આગળનો ફકરો વાંચી રહીશું. A beautiful lake next to my house, મારા ઘરની બાજુનું એક સુંદર તળાવ, which one has a lot of bird, frogs, snakes, was heavily polluted. એટલે જેની અંદર એટલા બધા પક્ષીઓ આવતા હતા, દેડકાઓ છે, સાપો છે, અત્યારે બહુ જ ગંદુ થઈ ગયું છે. ઇટ લીડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કિટોઝ એન્ડ ટર્ન અ લવલી પ્લેસ ઇન ટુ ધ અગલી નેબરહુડ. એક સુંદર જગ્યા જે હતી તેની જગ્યાએ મચ્છરોનો ઉપદ્રવવાળી જગ્યા અને એકદમ કદરૂપી જગ્યા મારા ઘરની બાજુમાં બની ગઈ. ધીસ હર્ટ માય બેડલી, એને મને બહુ જ દુઃખ આપ્યું, એટલે એ જોઈને મને બહુ દુઃખ થયું. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ અબાઉટ ઇટ, અને મારે એ તળાવો અને જગ્યા માટે કંઈક કરવું હતું. આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ, હું અને મારા કેટલાક મિત્રોની મેં મદદ લીધી. એન્ડ ક્લિયર ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ, અને મારી ઘરની બાજુના જ્યાં ઘરના જે નજીક એક તળાવ હતું એને મેં ચોખ્ખું કર્યું. ધીસ વોઝ માય ફર્સ્ટ એક્ટિવિટી, આ મારી પહેલી કાર્ય પદ્ધતિ હતી. હવે અહીંયા પ્રશ્ન છે બાળકો, વાય વોઝ અરુણ હર્ટ? એને શું દુઃખ થયું હતું? એને દુઃખ થયું હતું શું ભાઈ? તો કે એના ઘરની બાજુમાં એક તળાવ છે અને એ તળાવ ગંદુ થઈ ગયું હતું અને ચોખ્ખી મસ્ત જગ્યા હતી, એની જગ્યાએ ગંદી અને મચ્છરના ઉપદ્રવવાળી જગ્યા થઈ ગઈ હતી. તો આપણે લખવાનું અહીંયાથી અરુણ વોઝ હર્ટ બીકોઝ કેમ? તો કે લેક, બીકોઝ એટલે અહીંયા લખીશું કારણ કે, અ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ એટલે અરુણના હાઉસમાં એટલે હીઝ હાઉસ કેવી હતી? એ કેવી હતી? વોઝ હેવીલી પોલ્યુટેડ, મતલબ બહુ જ ગંદી હતી. એન્ડ ઇટ લીડ ટુ ધ સ્પ્રેડ મોસ્કિટોઝ એન્ડ
ટર્ન ધ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ. બહુ ગંદી જગ્યા બની ગઈ હતી. તો બાળકો તમે જોઈ શકો છો જવાબ પણ લખેલો છે. Arun was hurt because the lake next to his house was so polluted that it spread mosquitoes and turned the place into an ugly neighborhood. હવે આગળનો આપણો પ્રશ્ન છે, વોટ ડીડ અરુણ ડુ? તો અરુણે શું કર્યું? તો કેને કહે છે ને, આઈ ગોટ ટુગેધર વિથ માય ફ્રેન્ડ, એટલે હી અહીંયા લખીશું. એટલે અરુણ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ હિઝ ફ્રેન્ડ, તેના મિત્રોને લીધા, એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ ને હિઝ હાઉસ. અહીંયા થોડા થોડા શબ્દને આપણે ધ્યાન રાખવાનું. જે આઈ છે, માય આપેલું છે, તે આપણે કર્તાને ધ્યાનમાં રાખવાનો છે. તો અહીંયા ડીડ છે બાળકો, એટલે આપણે ફરી ધ્યાન આપીશું કે અરુણ, હવે અહીંયા ગોટ આવી ગયું, જવાબ આવી ગયો. અરુણ જોડે ભૂતકાળનું રૂપ આવ્યું. અરુણ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ હિઝ ફ્રેન્ડ એન્ડ ક્લીન અ પોન્ડ નેક્સ્ટ ટુ હિઝ હાઉસ. બરાબર, આ આપણો જવાબ થયો કે એને શું કર્યું હતું. જોઈ શકો છો તમે. Arun got together with a couple of his friends and cleaned the pond next to his house. હવે કે છે આગળનો ફકરો, I remember my first day at Redcliffe College in 1900. એટલે 1900ની સદીમાં મારો પહેલો દિવસ જે રેડક્લિફ કોલેજનો હતો એ મને આજે યાદ છે. I knew that there was a challenges on my way but I was eagerly to overcome them. આમ તો મને ખબર છે કે મારી જિંદગીમાં તે વખતે બધી બહુ સમસ્યા આવતી હતી, પણ આ સમસ્યાઓનો સામનો કરવા આતુર હતી. ધ પ્રોફેસર લુક ફાર અવે એઝ ઇફ ધે વેર સ્પીકિંગ થ્રુ ધ ટેલિફોન. જ્યારે પ્રોફેસરો બોલતા હતા ત્યારે મને એવું લાગતું કે ટેલિફોનમાં બોલતા હોય એવી રીતે મારાથી ઘણા દૂર બોલતા હતા. ધ લેક્ચર વોઝ સ્પેલ ઇન ટુ માય પ્લામ એઝ રેપિડ એટ પોસિબલ. અને જે લેક્ચર બોલવામાં આવતું હતું, મતલબ જે તાસમાં ભણાવવામાં આવતું, એ બને એટલી સ્પીડમાં મારા હાથમાં લખવામાં આવતું હતું. I would note down whatever I remember when I went back home. પછી મારા હાથમાં જે લખ્યું હોય એ હું બધું સમજવાની કોશિશ કરતી હતી. એટલે સ્પીડમાં લખાય બાળકો. અહીંયા કંઈક પેન્સિલથી નહોતું લખાતું, પણ આંગળીની મદદથી લખાતું હતું. એટલે તેણીની જે પણ એ લેક્ચરનું યાદ રાખતી તે ઘરે આવીને જાતે લખતી હતી. આપણો પ્રશ્ન થશે, વોટ શો ધ હેલન વોઝ ડિટરમાઇન હિઝ સ્ટડી એટ કોલેજ. એની પાસે કોલેજમાં સ્ટડીમાં જવાની હતી, તો એને આપણે કેવી રીતે કહી શકીએ કે એની અભિવાદન કે ના ભાઈ એ ડિટરમાઇન ધ સ્ટડી, એને ભણવા માટે બહુ ઉત્સાહિત હતી. તો હતી ને, કેમ નહીં હતી? કે એને ખબર હતી કે હું કોલેજમાં જઈશ અને મારી પાસે બધી બહુ સમસ્યા આવશે, પણ હું આ સમસ્યાનો સામનો કરી શકીશ એમ. તો આપણે જવાબ લખીશું હેલન ન્યૂ ધેટ. એમ આઈ ન્યૂ ધેટ છે ને અહીંયા આગળ, એટલે આપણે એને લખીશું હેલન ન્યૂ ધેટ ધેર વોઝ અ ચેલેન્જિંગ ઇન. અહીંયા માય છે, આપણે માય નથી લખવાનું, આપણે હેલન વિશે લખવાનું છે. એટલે ઇન હર વે, બટ અહીંયા આઈ લખ્યું છે એટલે આપણે આઈનું શું કરીશું? સી. શી વોઝ ઇગર ટુ ઓવરકમ ધેમ. ફરી બોલું છું બાળકો, આઈ એટલે અહીંયા આગળ શી, શીની એટલે હેલન પણ લખી શકો છો તમે. શી ન્યૂ ધેટ ધેર વોઝ અ ચેલેન્જિંગ ઇન હર વે બટ શી વોઝ ઇગર ટુ ઓવરકમ ધેમ. બરાબર બાળકો, અને તમે લખી શકો છો આ જ રીતે, જો લખેલો છે તમારા માટે. Helen knew that there was a difficulties in her way, but she was eager to overcome them. How did the Helen study in Redcliffe College? કેવી રીતે ભણતી હતી? તો તમને પણ યાદ છે કે એને પ્રોફેસરો હાથની અંદર આંગળીની મદદથી લખતા હતા. તમે જુઓ છો કે હાથમાં આંગળીની મદદથી લખતા હતા, અને તેણીની ઘરે આવીને જે યાદ રહેતું હતું તે પાછી લખતી હતી. બરાબર, એટલે અહીંયા આપણે યાદ રાખવાનું છે કે તો શું લખતા હતા? ધ લેક્ચર વોઝ સ્પેલ્ડ ઇન ટુ માય આર્મ રેપિડલી એઝ પોસિબલ. આઈ વુડ નોટ ડાઉન વોટ એવર આઈ રિમેમ્બર વેન આઈ વેન્ટ બેક હોમ. હવે એને આઈ લખ્યું છે. આપણા માટે હેલન એટલે તેણીની થાય, તેણીની એટલે શી થાય. એટલે જેટલી જગ્યાએ આઈ લખ્યું છે ત્યાં આગળ આપણે શી લખીશું. એટલે અહીંયા ધ લેક્ચર વોઝ સ્પેલ્ડ ઇન માય એટલે હર પ્લાન એઝ રેપિડલી પોસિબલ. શી વુડ નોટ ડાઉન અ વોટ એવર શી રિમેમ્બર વેન શી વેન્ટ ટુ બેક હોમ. હવે તમે સમજી શકો છો જવાબ ક્યાંથી લખ્યો. હું અહીંયાથી લખવાની શરૂઆત કરીશ. અને એમાં માય છે, માય એટલે હેલન પોતાની જાતનું વર્ણન કરે છે, આપણે કહેવાનું તેની. હવે અહીંયા આઈ કીધું છે હેલને, એટલે આપણે લખીશું હેલન માટે વપરાય શી. અહીંયા પણ આઈ કીધું છે એટલે હેલન માટે વપરાશે શી, અને અહીંયા પણ આઈ કીધું છે હેલન માટે વપરાશે શી. તો મતલબ એ કેવી રીતે હતું? તો આપણે અહીંથી લખીશું ધ લેક્ચરર વેર સ્પેલ્ડ ઇન ટુ હર
palm as rapid as possible. અને પછી કીધું છે and she would not down whatever she remember when she went back home. બરાબર બાળકો, આવો જ રીતે જવાબ લખવાનો છે. જ્યાં આઈ છે ત્યાં કર્તાને અનુલક્ષીને તમારે ચેન્જ કરવું જ પડશે. જોઈ લો જવાબ. The lecture were sped into Helen's palm as rapidly as possible and she would not down whatever she remember when she went back home. હવે આપણો આગળનો ફકરો આવે છે. However, the development of modern chemistry, light and colors and effect have become common in firework. એટલે અહીંયા એવું કહેવા માંગે છે કે આધુનિક રસાયણશાસ્ત્ર એમ મોડર્ન કેમિસ્ટ્રી આધુનિક રસાયણશાસ્ત્રના વિકાસ સાથે પ્રકાશ અને રંગોની અસરો એ સામાન્ય બાબત થઈ ગઈ હતી. એટલે પહેલાં ફટાકડામાં એવું હતું કે પ્રકાશ અને રંગો દેખાતા નહોતા, હવે સામાન્ય બાબત થઈ ગઈ હતી. In the last century's discoveries of aluminium, magnesium and titanium, which burn a highly temperature emitted bright light, democratically improved brilliance of firework. મતલબ છેલ્લી કેટલીક સદીથી આપણે એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, ટાઇટેનિયમની શોધ થઈ ગઈ હતી અને આ પદાર્થો બર્ન્ટ હાઈ ટેમ્પરેચર ઊંચા તાપમાને બળીને તેજ પ્રકાશ આપતા હતા. અને એટલે ક્લિયરલી છે કે બહુ મોટો ધડાકો થાય છે. તમે ફટાકડા પર ફોડ્યા હશે બાળકો, એટલે ખબર પડી જશે. સિમિલરલી કલર ઇઝ ટુ રિસન્ટલી ડેવલપમેન્ટ. એટલે એમાં રંગોનો પણ હાલમાં વિકાસ થયો. The principal color emitted a pyrotechnic were identified after dedicate the research. એટલે દર્શકોએ પાયરોટેકનિક સંશોધન થઈ ત્યાર પછી રંગોનો ફેલાવનાર ઘટકો શોધી કાઢ્યા. અને ધીસ કલર આર ફોર્મ વન ઓફ ટુ વેઝ. અને તેને બે રીતે બની શકે છે આ કલરો જે નીકળ્યા છે એ. એક તો છે લ્યુમિનેસન્સ અને બીજો છે ઇન્કેન્ડન્સ. એટલે આ બે પદ્ધતિ દ્વારા કલરનો વિકાસ થયો છે. બાળકો, આ પ્રશ્ન છે, વોટ ઇઝ અ રિઝલ્ટ ઓફ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી. મોડર્ન કેમિસ્ટ્રીનો વિકાસ થયો તો શું થયું, એનું રિઝલ્ટ શું આવ્યું? ઓકે, શું આવ્યું? લાઇટ એન્ડ કલર ઇફેક્ટ હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક. મતલબ જે અજવાળું આવતું હતું ને કલર આવતા હતા એ કોમન હતા, એવું થઈ ગયું અહીંયા આગળ. તો તમે જવાબ જોઈ શકો છો. As a result of development of the modern chemistry, light, color and effect have become common in firework. હવે આપણો પ્રશ્ન નેમ અ ટુ વે વિચ કલર આર ફોર્મ. કઈ છે તો અહીંયા આવશે ધીસ આર ધ ફોર્મ ઓન વન ઓફ ટુ વે, લ્યુમિનેસન્સ એન્ડ ઇન્કેન્ડેસન્સ. બેઠો જ જવાબ છે, તમે જોઈ શકો છો. તો લખ્યો છે જવાબ, જુઓ તમે આ રીતે. કલર આર ફોર્મ ઇન વન ઓફ ધ ટુ વે, લ્યુમિનેસન્સ એન્ડ ઇન્કેન્ડેસન્સ. બેઠો જવાબ છે બાળકો. હવે અહીંયા આગળ આપણો જવાબ છે ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી. એટલે ગુડ લોર્ડ ભગવાન જે છે એ બહુ જ કાર્યરત હતા, એક્સ્ટ્રીમલી બિઝી. ઇટ વોઝ ઇન ટુ 6th ડે ઓવર ટાઈમ. 6થો દિવસ હતો કામનો ઓવર ટાઈમ કરવાનો. વેન હી વોઝ વર્કિંગ વિથ ધ કોન્સન્ટ્રેટ, એકાગ્રતાથી તે કામ કરી રહ્યા હતા. એન એન્જલ એપિયર, એક દેવદૂત આવે છે. એન્ડ કોમેન્ટેડ, અને બોલે છે, યુ આર ટેકિંગ સો મચ કેર ઓફ ક્રિએટિંગ ધીસ ક્રિએચર. પ્રભુ તમે ખૂબ જ ધ્યાન આપીને કાળજી રાખીને આ સજીવનું નિર્માણ કરી રહ્યા છે. વાય વોઝ અ લોર્ડ એક્સ્ટ્રીમલી બિઝી. કેમ હતા ભાઈ? એક એવો સજીવ બનાવતા હતા ને, શું બનાવતા હતા એટલે બહુ કામમાં હતા. 6થો દિવસ હતો એમનો ઓવર ટાઈમનો. તો આપણે લખીશું ધ લોર્ડ એક્સ્ટ્રીમલી બિઝી બીકોઝ શું કરતા હતા એ ભગવાન? તો કે હી વોઝ ક્રિએટિંગ ધ ક્રિએચર એન્ડ, એ બનાવતા હતા સજીવને. એન્ડ, અને બીજી એક હતું એમની વાત કે હી વોઝ ઇન ટુ ધ 6th ડે ઓફ ઓવર ટાઈમ. અને એમનો 6થો દિવસ આ સજીવને બનાવવાનો ઓવર ટાઈમ હતો. એટલે આરામ કર્યા વગર 6 દિવસથી સતત એ સજીવ બનાવતા હતા. જો લખેલો છે બાળકો, The Lord was extremely busy because he was creating a creature and was into the 6th day of overtime. હવે આપણે અધૂરું વાક્ય પૂરું કરવાનું છે. The angel commented that. શું કહે છે અહીંયા? શું કહે છે એન્જલ? તો કહે છે ને, એન્જલ appeared and commented, you are taking so much care for creating this creature. એટલે અહીંયા યુ એટલે કોણ? ભગવાન. ભગવાનનું આપણે તું તો ના લખાય એટલે આપણે ભગવાનનું ડાયરેક્ટ નામ લખવાનું લોર્ડ.
અને અહીંયા આર છે એની જગ્યાએ આપણે લખીશું વોઝ. તો કે ધ એન્જલ કોમેન્ટેડ ધેટ લોર્ડ વોઝ ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર. બરાબર, બેઠું લખવાનું છે. જો બાળકો લખેલું છે, ધ એન્જલ કોમેન્ટેડ ધેટ ધ લોર્ડ વોઝ ટેકિંગ સો મચ કેર ઓફ ક્રિએટિંગ ધ ક્રિએચર. પછી તમે જોઈ શકો છો શોર્ટ નોટ છે બાળકો. શોર્ટ નોટ માટે તો હું અલગ વિડીયો અપલોડ કરવાની જ છું. આ રામજી 017ની શોર્ટ નોટ છે જે તમને પાછળ આપેલી છે, 2 શોર્ટ નોટો. અને શોર્ટ નોટ તમારે લખવાની રહે છે. તો અહીંયા રામસી 017 હ્યુમન રોબોટ હતી અને આ બીજી છે ક્વોલિટીઝ ઓફ ગુડ મધર. તમે જોઈ શકો છો ક્વોલિટીઝ ઓફ ગુડ મધર. હું ખૂબ જ ટૂંક સમયમાં તમારા માટે વિડીયો અપલોડ કરવાની જ છું ટૂંકનોંધનો, જેમાં ટૂંકનોંધ બહુ સરસ રીતે સમજાઈ હશે મેં. ત્યાર પછીનો આપણો પ્રશ્ન ખરા ખોટા આવે છે. રામસી 017 ચૂઝ અ બ્રિક અ પાર્ટ રેધર ધેન અ ટેલ અ લાઈઝ. રામસી 017 પોતાને નાશ કરી નાખ્યો જુઠ્ઠું બોલવા કરતાં. આ વાક્ય સાચું છે, કારણ કે એના માલિકે કીધું હતું કે તું કોઈને કહીશ નહીં. હવે કહેશે તો માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન થશે, નહીં કે તો રોબોટ પોતાની જાતને નુકસાન કરશે ને રોબોટ માણસોને નુકસાન પહોંચાડશે નહીં. એટલે એને પોતાની જાતને નાશ કરવાનું વધારે પસંદ કર્યું. બ્લેક બોક્સ ઇઝ વન ધ બેઝિક મટીરિયલ યુઝ ટુ ફાયરવર્ક. બ્લેક બોક્સ નહીં, બ્લેક પાવડર. એટલે આ વાક્ય ખોટું છે. ધ રેલવે લાઇન્સ પાસ થ્રુ ધ તાજનગર વિલેજ. સાચી વાત છે, એટલે તો એ લોકો રેલવેની ડિમાન્ડ કરતા હતા. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ બેઝ ઓન ફિંગર મુવમેન્ટ. ખોટું. ફિંગર મુવમેન્ટ નહોતું, ટચ ધ સેન્સ ઓફ થ્રોટ. એટલે બાળકો તમને ખબર પડી જ ગઈ છે હવે જવાબ. તો જો મેં લખીને રાખ્યા છે તમારા માટે. રામસી 017 ટુ બ્રીક અ પાર્ટ રેધર ધેન ટેલ અ લાઈ. સાચી વાત એટલે ટ્રુ. બ્લેક બોક્સ નહીં, બ્લેક પાવડર આવે આની જગ્યાએ. ઇઝ અ બેઝિક મટીરિયલ યુઝ ટુ ફાયર વર્ક. ફોલ્સ. ધ રેલવે લાઇન પાસ થ્રુ ધ તાજનગર વિલેજ. ટ્રુ. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ બેઝ ઓન ફિંગર મુવમેન્ટ. ફોલ્સ. તો બાળકો તમે સમજી શકો છો, અહીંયા આપણા પેપર નંબર 6નો સેક્શન એ પૂરો થાય છે. તો બાળકો તમને મારા વિડીયોને પસંદ આવી હશે. હું આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ જ મદદરૂપ નીકળ્યો હશે. તો તમે મારા વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બને એટલો આ વિડીયોને શેર કરો, તેથી વધુમાં વધુ બાળકોનો લાભ લઈ શકે. થેન્ક યુ ફોર વોચિંગ.